વલસાડના પારડીના કોઈમા ગામે જમાઈની હત્યા કરવામાં આવે છે। વલસાડથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોઈમા ગામે જમાઈની હત્યા કરાઈ છે। સગીર સાળા અને સસરાએ ભેગા મળીને જમાઈની હત્યા કરી છે। તો જમાઈ દારૂના નશામાં દીકરીને અવારનવાર હેરાન પરેશાન કરતો હતો, ત્યારે બહુ કહેવા છતાં જમાઈ ન સુધરતા સાસરે આવેલા જમાઈની હત્યા કરવામાં આવે છે। તો ઘણી વખત જમાઈને સમજાવવામાં આવ્યો હતો, તેમ છતાં જમાઈ ન સુધરતા સાસરે આવેલા જમાઈની હત્યા કરી દેવામાં આવે છે। આરોપી સસરા અને સાળા જ હત્યા બાદ મૃતદેહને હોસ્પિટલમાં લઈ ગયા હતા। ત્યારે શરૂઆતમાં હત્યાને આપઘાતમાં બતાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારે સત્ય બહાર આવતા પોલીસે બંનેની ઝડપી પાડ્યા છે અને તપાસ હાથ ધરી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મયુર જોશી જોડાઈ ગયા છે। જી મયુર, વલસાડ પારડીના કોઈમા ગામે જમાઈની હત્યા કરી દેવામાં આવી છે, શું છે વધુ વિગત? જી નિરાલી, વલસાડમાં પારડીના કોઈમા ગામે જમાઈની હત્યા થઈ છે। સાડીના લગ્નમાં આવેલા જમાઈની સસરા અને સાળા દ્વારા હત્યા કરવામાં આવી છે। સગીર સાળા અને સસરાએ જમાઈની હત્યા કરી છે। જમાઈ દારૂના નશામાં દીકરી અને સાસુને માર માર્યો હતો અને જમાઈની હત્યા કરી સસરો અને તેનું પરિવાર મોટી દીકરીના સમૂહ લગ્નમાં પાછું મશગુલ પર થઈ ગયું હતું। આરોપી સસરા અને સાળા જમાઈની હત્યા કર્યા બાદ હોસ્પિટલ લઈ ગયા હતા અને શરૂઆતમાં હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। સત્ય બહાર આવતા પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે। પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી સસરા સગીરની ધરપકડ કરી છે। જી નિરાલી। જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો સગીર સાળા અને સસરાએ ભેગા મળીને જમાઈની હત્યા કરી દીધી છે। શરૂઆતમાં હત્યાને આપઘાતમાં ખપાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા।